એ 2000 જે મિત્રો ને હોય અને 3 જણા એક અતિ ક્રૂર કાર્ય કરી નિહથાઓ પર હથિયાર ઉતાવીને વયા જાય. અને મને કહેવાય ગયો કે જેને ગીતાજી કંઠસ્થ થઈ ગયેલું હોય ને એને હથિયારની જરૂર નથી રહેતી. અને એ જો આકલો મારે અને હામા માણસનું હથિયાર હેઠું ન પડી જાય દી તો ગીતા વાંચી નો વાંચી કહેવાય ભલા માણસ. તમારા પડકારો એવો થાય કારણ કે અંદર ધર્મની તાકાત હોય પણ અંદર જ બંદૂકમાં જ ગોળી ન હોય તો શું કરી લો તમે? નહીં, ધર્મ બચાવો. આ ભાગવતના મંડપમાં બેઠા છે અને આ પીઠણના સાનિધ્યમાં બેઠા છે ત્યારે આવું યુવાનોને પગે લાગીને કહું કે જેટલું મોબાઈલમાં ધ્યાન દો એટલું સવારમાં કેવલ ને કેવલ 10 મિનિટ, કેવલ 10 મિનિટ પ્રતિજ્ઞા ન કરે એના બાપના હમશે સાહેબ. કે હું કેવલ ને કેવલ સવારમાં 10 મિનિટ કેવલ 3 શ્લોક હું મારી કુળદેવીનો એક શ્લોક બોલીશ, મારા ઈષ્ટદેવનો એક શ્લોક બોલીશ અને મારો જે સદગુરુ છે એનો એક શ્લોક બોલીશ અને એક શ્લોક મારા મહાદેવનો બોલીશ અને એક શ્લોક છે એ જગત હિત માટે માં શક્તિનો બોલીશ. આ 5 શ્લોક જેને કંઠસ્થ થઈ જાય ને મારા વાલા એની હારે 5 તત્વ પછી રાહડા લેતું હોય છે. એમ મારો મૂળ કહેવાનો અર્થ એ છે કે આપણે આપણી જે ઉર્જા છે એ બીજાના વિવાદમાં એન્ટ્રી પાડવામાં જેટલી પાડીએ છીએ ત્યાં એન્ટ્રી પાડે એવા જતા બધા મોબાઈલે જ પોતાની ઓલી બનાવતા હતા રીડું, પણ ફડાક્યા ફૂટ્યા હતા, વાડ્યું ઠેકાઈ ગયું. આ હસવાની જરૂર નથી. એ જગ્યાએ આપણે હોય તો એ થાય. એ ના કરવું હોય તો આવા ભાગવતના મંડપમાં અને કુળદેવીની પાસે કહેજો કે હે માં અમારા વધારાની શક્તિ અમારા દેશના હિમાળા હાચવીને બેઠેલા મિલિટરીના યુવાનોને આપજે જેથી કરીને અહીંયા અમે હેમખેમ બેઠા છીએ. બધા આવી ઘટનાઓ બને ત્યારે એક બનો, જ્ઞાતિવાદ છોડો. મને વાઈડ બધા વાત કરતા હતા કે આ અમારા ગામમાં કથા ચાલે છે સાહેબ, 18 વરણ એક થઈ અને પોતપોતાની જવાબદારીથી જે સેવાઓ ઉપાડી છે. કોઈ એમ કહેવાય કે ટ્રાફિકમાં અહીંયા પાર્કિંગની અંદર સેવા કરી રહ્યા છે, કોઈક રસોડાની અંદર સેવા કરી રહ્યા છે. માયાભાઈ મને કે 7 વાગ્યા 6 વાગ્યા રસોડું ચાલુ થઈ જાય છે અને કેમ એટલું માણસ જમી લે અમને ખબર નથી પડતી. મને એટલી જ ખબર પડે ધર્મનો માંડવો નાખો ને એ એકતા લાવે ને લાવે, એમાં કોઈ શંકાને સ્થાન. એટલે આવું ભાવથી આવા મોજથી, એટલે આજે અમારો જે કાર્યક્રમ છે એ આ મોજનો જ છે. મારી પહેલા ભાઈ શ્રી ભરદાનભાઈએ ગણપતિ વંદના કરી અને હરિની હાટડીએ મારે રોજનું હટાણું ગાયું, માતાજીનો ભાવ ગાયો. અમે સામે શ્યામભાઈ પાસે બેઠા બેઠા સાંભળતા હતા જ તે, અને હું 7:30 આવી ગયો છું અને 7:30 આ ગામ મને પેમેન્ટ આપે છે. મારા આમ કેટલી ઘીરે ચા પીધા, કારણ કે માડી હું તો 12 વર્ષે આવ્યો છું આ ગામમાં. ખુમાણ બાપુ ત્યાં 2013માં ભાગવત કથામાં આવ્યો હતો, પછી આમ નીકળ્યો ઘણી વાર, પણ માએ ખામો મંડાણો છો આ 12 વર્ષે. એટલે આલ્યું હું આજ થાય કઈ નક્કી નહીં, પણ એક બાત તો કરના પડેગા, સંકલ્પ તો લેવો જ પડશે. અને એવો સંકલ્પ લ્યો મારો બાપ. મારે તો ઈશુદાનભાઈ ભારત એવું જોવું છે કે સવારના 7 વાગે અને સાંજના 7:15 ભારતના તમામ વાહનોના પૈડા થંભી જવા દો 15 મિનિટ. જ્યાં પહોંચ્યો હોય અહીંયા ગાડી સાઈડમાં લઈ અને 15 મિનિટ ભગવાનનું સ્મરણ કરવા માટે માળાનો બેરખોક માળા લઈને બેસી જાય. આ રૂપક કેવું બને ક્યારે કહી શકાય. જેમ એનો જેમ કહેવાય કે નમાજનો ટાઈમ હોય ત્યારે હોપા પડી જાય, કરોડોનું સંપ્રદાય કરતા હોય એ બધું હેઠું મૂકી અને એ માણસો છે એ એની નમાજ પાસે પહોંચી ગયા હોય અને એની મસ્જિદો એકડે ઠાઠ ભરી હોય. હોય છે કે નહીં? એનો છોકરો 10મામાં નાપાસ થાય તો એને પહોંચ છે, પણ 10મા ધોરણના છોકરાને કુરાનની આયાત ન આવડતી હોય, ત્યાં જો ઓલા કીધું કે આયાત બોલો તો એકને આવડતી હતી છૂટી ગયો. તે એ ભયથી નથી કહેતો હું. આમાં જેટલા બેઠા છે ભાઈ ખોટું લગાડે અને મને કઈ વાંધો નથી આવડે કે પેમેન્ટ આપે કે ન આપે. 12 વર્ષે આવ્યો છું.
પણ આપણને કોઈ દી આવો વિચાર આવ્યો કે સવારમાં જાગીને છોકરાને કહો કે હાલ આપણે બેટા બાપ દીકરો બે પૂજા કરી લઈએ, હાલ હાલ આપણે બાપ દીકરો તું અગરબત્તી કરી હું દીવો કરું, હાલ મારો દીકરો. કોઈ દી એની ઘરવાળી કીધું કે ઊભા થાવ, તમે વાટું વણો તા હું ઘી ઊનું કરી અને દીવો કરી લો માતાજીનું. કર્યું કોઈ દી આપણે? કોક હશે, નથી ન હોય તો નભે નહીં. કેવલ સાહેબ આપણે હાલીએ છીએ ને તો આ આપણી માવુએ જે મહેમાનોને રોટલા ખવડાવ્યા છે ને એ રોટલાના પૂન સુધી અત્યારે હાલ્યું છે. અને હવે એ રોટલાની માથે જો આ દિવેલી આવી જાય પછી કોઈના બાપની તાકાત નથી કે આપણો વાળ વાકો થઈ શકે. એટલે આવું રૂડો જ્યારે અવસર છે ત્યારે દરેકને આજ મારો હું આમ તમારે આગળ પગે લાગીને કહું યુવાનોને કે સવારમાં એવું વાતાવરણ બનવું જોઈએ. ઘરે સવારમાં 7 વાગ્યાથી એમ કહેવાય કે 6 વાગ્યાથી 7 વાગ્યા 1 કલાકમાં કોઈ ગામમાં મહેમાન નીકળે સવારમાં ઊભો થઈ તો એ ગામની અંદર એક એને થવું જોઈએ ભાઈ ભાઈ ઘરે ઘરે ઝાલર તો ઝીણી ઝીણી વાગે છે. કેવા દિવસો હતા આપણા. સવારમાં ઘંટીનો અવાજ આવતો હતો, સવારમાં વલોણાનો અવાજ આવતો હતો, સવારમાં ગામને જાપે ગાગર જે ભેડે ભટકાતી હતી એનો અવાજ આવતો હતો, અને સવારે એ દળતી દળતી માં પરભાચ્યું ગાતી હતી એનો અવાજ આવતો હતો ને. એ બધા પૂન ભેગા છે ને ત્યારે આજે અહીંયા ભાગવત સુધી આપણે પગ્યા છીએ. હમણાં નથી થયું મારા વાલા. એને ફરીવાર જગાડો. અરે છોડો સાહેબ, આઝાદી પછી સીધે સીધો કોઈ કાયદો સરસ આવ્યો હોય તો પ્રભાત ફેરીનો. આપણા બુઢિયાવે કઈ જેવા તેવા બલિદાન ન આપ્યા. સવારના પોરમાં ઝાંઝ કે મંજીરું લઈ અને બજારે નીકળતા હતા. કઈ રીતે? કે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બોલો. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. આવશે. અરે આમ ગાવતો તો ભાઈઓ પ્રાણ કાઢી નાખે તમારે આમાં દોસ્ત. ભાઈ 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 હો બહુ अच्छे. બોલો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આવાજ. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શાબાશ લ્યો. એ માઇક આપજે ભાઈ, માઇક આપજો. હવે ઉપડી હાવ. પણ ગર દે મોર જીગોરિયાન મેલ થડકેન જોને માર. પણ જોની ગર દે પણ ગર દે મોર જીગોરિયાન મેલ થડકેન જોને માર. પણ યાજ વરખારી ઋતુ વરણવા એ જોને આવ્યો ઘઘુમી અસાર. જ્યો જ્યો. ભાઈ 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 વાત.
એક મિનિટ હવે આજ તો એવું થાય આ કંડરો ડુંગર કેટલો આયલી શેટો થાય કંડરો આખો નથી ને આવી બાપુ કંડરો ડુંગર યાદ કરાવી દીધો તમે યાદ મને એ રીતે એક દિવસની ઘટના તો જો તમે પછી તમે એમના ઉભા રહ્યો આજ મહેમાનો એવા છે દરેક મહેમાનોને તાળીઓના ગગડાટથી વધાવો મારો વાલા પણ બચ્ચુભાઈ આજ બન્યું છે એવું આજે ઘટના એવી બની આજે એટલે આજે મને આનંદ એવો છે અને સાદી ઠોકીને કહું આ પૈસાનો પ્રોગ્રામ નથી આ પ્રેમનો પ્રોગ્રામ છે આ કોઈ બિલનો પ્રોગ્રામ નથી કોઈ બિલનો કેવલ દિલનો પ્રોગ્રામ છે આ પણ બેનું એવું કંડરો એવો યાદ આવ્યો કંડરો ડુંગર ઓઠો જામ અને હોથલ ત્યાં રહે છે અને એક દી ઈસુદાનભાઈ ઘટના એવી બને છે કે હોથલ છે બેઠી બેઠી રોટલા કરે છે ને જેહાલ ને જખરો બે નાના નાના રમી રહ્યા છે અને ઓઠો જામ પથ્થર ઉપર અને સીપર ઉપર બેઠો છે પણ ઘટના એવી બની એક ઓતરાથી ને એક દખણાથી બે ગાયની ખરી જેવડી વાદળી આકાશમાં ચડી અને મધ આકાશ આવીને વિરાટ રૂપ ધારણ કર્યું અને તાતો નેપાળી ખોપરા વિનતી વીજળી વરાળ સામકાળા ઢાણા કરતી આભના હાથ કટકા મળી કરવા અને તાતો સામે ડુંગરની ટૂંક ઉપર બેઠેલા મોરલાએ પોતાની ડોકાની હાકલના 3 કટકા કરીને મેના વધામણા મળ્યો કરવા તાતો ઓઢાની આંખમાંથી ઠામ આહુડા મળ્યા પડવા અને એ ઓઢાની આંખમાં આહુડા આવે ઓઢા જામની આંખમાં તપેલ ત્રાંબા જેવી આંખું થઈ ગયેલી છે કેરીના ફાડા જેવી આંખું છે અને બાપુ આવો મરદ માણા રોતો હોય ને તો ભૂંડો બહુ લાગે એક તલવારના ઝાટકે 10 ના માથા કાઢી નાખતો હોય એવા મરદની આંખમાં આહુડું પણ ક્યારેક પ્રેમનું આહુડું બાપુ રૂડું બહુ લાગે છે રાકાનું આહુડું નામ કે ભાઈ ખરાબ લાગે પણ જ્યાં કરુણાનું આહુડું રામની આંખમાં આહુડા આવતા હોય લક્ષ્મણ માટે રામને રોવણ હાર એ તો રોતાને રાજી કરે અને આ બધા ઓઠા જામની આંખમાં આહુડા આવ્યા અને છોકરા જોઈ ગયા અને ત્યાં જઈને ઓથલને કહે છે માં અમારા બાપુ રોવે છે હે અમારો બાપુજી રોવે છે આંખમાં આહુડા છે ત્યાં તો લોટનો પીંડો હાથમાં નાખ્યો એમ કહેવાય કે નાખી દીધો કાથરોટમાં અને હાથ ધોતી ઓથલ એમ છે ભાઈ કે પોતાના હાડલાને છેડે હમણાં પાછી હાથ લૂસતી બહાર આવી હારામાં હારો સર્જન છે એ અઘરામાં અઘરું ઓપરેશન કરીને હાથના મોજા કાઢતો બહાર આવતો એને જેવું રૂપક થાય એમ કહેવાય કે ઓથલ છે એ હાડલે હાથ લૂસતી ચડપ ડગલા ફરતી આવી અને આ બધા ઓઠાની આંખમાં આહુડા જોયા જામ તમારી આંખમાં આહું હોથલ એવું કઈ છે ને નહીં તમારી આંખમાં આહુડા કેમ છે અને સાંભળી લેજો આ પ્રેમ એને જ કહેવાય પછી મિત્ર હોય તોય ભલે પત્ની હોય તોય ભલે માવતર હોય તોય ભલે બાપ હોય તોય ભલે દીકરો હોય તોય ભલે અને જ્યારે આહુડા ભાળી જાય અને ભાઈબંધ બોલે નહીં તો એ માણાના પેટનો ન કહેવાય ભલા માણા આને પ્રેમ કહેવાય તમે તો તમારા બા કે એમ જ કરો છો એને દાંપત્ય જીવન ન કહેવાય સાહેબ આ બધા હોથલે જોયું તમારી આંખમાં આહુડા કેમ છે ના ગયો તો હોથલ ના હમ છે હોથલ હમ ન ગયો પણ ના મને વાત કરો તાક તો સાંભળી લે હોથલ આ મોરલાને બોલતો જોયો ને એટલે મને મારો કચડો યાદ આવ્યો એટલે મારી આંખમાં આહુડા આવ્યા શું વાત કરો છો અને તેથી મોયરામાં જઈ અને હોથલે તીર કામઠું હાથમાં લીધું અને કમાન્ડ ઉપર તીર ચડાવીને એટલું કીધું કે એ મોરલા હવે જો તું બોલ્યો હું કહે છે હોથલ મોરલાન તું તો લવતો આંખોય જા પણ એક તો ઓટો ગણહરો એ જોને માથે તુજી ધા
જાય નવ બોલીએ એ પાંજા હૈડા ફાટ મરા કે હે મોરલા હવે બોલ્યો ને તો એક તીર કામઠાથી તારા પ્રાણ કાઢી નાખી. ત્યારે મોરલાએ કીધું કેટલાને મારી સાતો ગાળે ગાળે ગહેબ છે. અને પછી મોરલો જવાબ આપે છે ઓથલ પદમણીને કે હો ઓથલ, તું કદાચ અમને તીર મારીશ તો અમે મરી જશું, પણ સાંભળી લે ઓથલ, અમને ભૂખ લાગે ને તો અમે કાકરાથી પેટ ભરી લઈએ, પણ આવી રત આવે અને અમે ન બોલીએ ને તો અમારા અહીંયા ફાટી જાય. એમ આજે સાહેબ અહીંયા સિંધવ પરિવારનું આવું રૂડું આયોજન હોય, આવા મોઘેરા મહેમાનોની હાજરી હોય, અને આજ સાહેબ અમે ન બોલીએ ને તો આજ અમારા અહીંયા ફાટી જાય. સાહેબ સાંભળજો, ભલે માયકને ઘૂં ઘૂં જેટલું કરવું એમ કરે, બાકી ભૂકા કાઢી નાખવા છે સાઉન્ડવાળા. હા, ભૂકા કાઢી નાખો. શાબાશ. ભીખુભાઈ હનુમાન ચાલીસા આપણને સંભળાવ્યા, અને વિજયભાઈ ને આપણે એને 12 વર્ષ પહેલા એને સંચાલન ન્યાય કર્યું હતું ભાગવત કથામાં, એને પણ તાળીના ગરડારથી આપણે એમને વધાવો. અને આ ક્યારના બધા આ પૈસા ઉડાડી રહ્યા છે, ઘોર કરી રહ્યા છે, એને તાળીઓથી વધાવો, અને આવડા ભેગી કરી રહ્યા છે એને તાળીઓથી વધાવો. શાબાશ શાબાશ. જેમ આપણે જય હો ભાઈ. हर सूर्य चर्य चर्यति मन हर भरभयति योरिया रंग भरे निर्खट नर द्रवर द्रवर निर निर्जन निकट मुकुट सिर सवर्ण में खड़नाउ पट खरर भरर पट घूगर रंग भर सुंदर चाम्र में मारो रंग भर सुंदर चाम्र में मारो रंग भर सुंदर चाम्र में
ચિત્રે ગવડે મરદોની હાકે ધ્રુજય ધાકય ધોડ્યો ફાકય તો ચણે મેદાને મળવા અવસર વરવા મર્દ કસુંબલ રંગ ચડે જી મર્દ કસુંબલ રંગ ચડે कोकिल कंठ गिरा दम गड़ड़ गड़ड़ नभ होत गड़ा गंधण આ સંત છે ને આ સંત આપણે વર્ષોથી થારણભાઈ આ વર્ષોથી આ સંત આપણે સાંભળતા આવીએ બધા સાંભળ્યો છે ને અને વર્ષોથી બધા અમે ગાતા આવીએ પણ આમાં સમજાણું કાંઈ અમને નથી સમજાણું અને હાવ હાસું કહું નો સમજાય એમાં જ મજા છે સમજવાની કોશિશ ન કરતા બસ માણી લ્યો આ બધું માણવા જેવું છે તખતદાનજી કહે ને સંસાર ખોટો કે સપનું ખોટું આમાં કઈ હળ હુજે નહીં દવ ડમક ડમક દાદુર ડવ ડમકત ગહકત મોર મલાર ગિરાંતમ પેયુ પેયુ શબ્દ પુકારત જાતક કિયુ કિયુ કોકિલ કંઠ ગિરા બચુભાઈ આ ખરેખર સંત છે ને એ ધરતીનો અને વરસાદનો છે ધરતી અને વરસાદનું મિલન ધરતી છે એ સ્ત્રી છે આપણી માવું છે એ ધરતીનું રૂપ છે અને મેહુલો છે એ એનો પિયુ છે એનો પતિ છે ભગત બાપુ દુલાભાઈ આ કાક લખે છે આવ્યો રે ધરતીનો ધણી મેહુલો અને લાવ્યો કાંઈ ચૂંદડીની જોડ અજીતભાઈ બીજી વાત તો આ જે ફરમાઈશ લઈને આવો ને એ મને ઓળખતા હોવ એ જ આવજો ઓળખતો એટલે મીન્સ કે જે હું બોલતો હોઉં મારે કંઠે જે ગવાણું હોય બોલાણું હોય એની ફરમાઈશ કરજો આ તેરા જેસા યારાના મેં કેદી ગાયું કે હાલો યાદકારે ગાયું નથી ક્યારેક ક્યારેક બહુ દુઃખ થયો ના આપણે ગાતા હોઈએ એ આપણો આ ગીતે સારું જ છે જે ગાતા આવડે એના માટે સારું છે તેરે જેસા યારાના પછી વગાડ વગાડ ને વશમાં ભગવાનનું નામ આવતું હોય ને એવું મને ફરમાઈશ કરજો બીજી વાત એ છે
જોયો તો હતો ને અહીંયા મૂળ વાત ઉપર આવું બાપ તમને હું આનંદ કરાવવા આવ્યો છું. પધારો સાહેબ પધારો. તમારા વિસ્તારના પીએસઆઈ ને અમારે અત્યારે વેળાવદર પોતે નોકરી બજાવે છે. એમણે કીધું મને કે માયાભાઈ મારા ગામમાં જાઉં છું, આનંદ કરાવજો. હમણાં આર્મીની એક વ્યક્તિની પણ અહીંયા ચિઠ્ઠી આવી છે, એની ફરમાઈશ સરસ છે. એમને આર્મી ઓફિસરની હાજરી છે, એમની પણ એક ફરમાઈશ છે. એટલે બધી મને જે ગમતી છે એ બધી લઈ લે. બાકી જેને ફરમાઈશ કરવી મને તારીખ આપજો એટલે ખબર પડે ફરમાઈશ કેટલાની થાય છે. પણ આજે મેં કીધું ને કે 7:30 વહેલો અહીંયા આવ્યો છું ને બધે મહેમાન ગતિ ચા પાણી પીધા છે અને અહીંયા જરાય એવું નથી લાગતું હું પ્રોગ્રામ કરવા આવ્યો હોઉં, એક પરિવારને મળવા આવ્યો હોઉં એવો આનંદ છે. કારણ કે બધા જૂના મિત્રો છે. એટલે વનરાજસિંહ બાપુ એ પણ જુનાગઢથી અહીંયા હમણાં જ બેઠા હતા અમે બધા સાથે. એવા બધા હાકીમ જેવા મહેમાનો. 21,000 રૂપિયા વિક્રમભાઈ કારાભાઈ કેશોદા એમના તરફથી અહીંયા વધાવો તાળીઓના ગળાથી 21,000 રૂપિયા આવે છે. સાવાસ. વાત ઉપર આવું બાપ વધાવો માયા આયર ને વધાવો. વાત એ છે કે વરસાદ છે એ મેહુલો જે છે એ ધણી છે. અમુક વાત ધ્યાનથી સાંભળજો, મજા આવશે. સ્ત્રી છે એ ધરતી છે, પછી માના રૂપમાં પણ હોઈ શકે, બેનના સ્વરૂપમાં હોઈ શકે. અગત્યનું પાત્ર એ છે ગમે એવો પુરુષ હોય પણ એ ભાઈ ક્યારે કહેવાય કે એની ઘરે બેન બેઠી હોય તો. બેન વગરનો એ ભાઈ ન કહી શકાય. કોઈને તમે દીકરો ક્યારે કહી શકો પણ ઘરે માં બેઠી હોય તોય દીકરો, બાપ બેઠો હોય તોય દીકરો. પણ પાયામાં સ્ત્રી છે અને પુરુષ છે એ મેહુલો છે, વરસાદ છે, એની ઓછી જવાબદારી છે. વરસાદ તો ગમે ત્યારે આવે ને, પણ ધરતી એની ધીરજ ન ખોવે. તપીન ત્રાંબા જેવી થઈ હોય પછી મોરલા પ્રાર્થના કરે કે હે મેહુલા, હે પતિ, હવે તો ઘરે આવ્યા, તપ કરી કરીને બેહી ગઈ છે. ખેડૂતોએ હાથીડા હાકીને જ્યારે નવોઢાનું માથું ગૂંથ્યું હોય આવું રૂપક થઈ જાય. અને ત્યાં તો એમ કહેવાય જેવો અહાડની એલી આવે ને પેલો જ વરસાદ આવે ને કરતો એમ કહેવાય ગાંજતો વરરાજો આવે. કારણ કે એ માંડવે આવે વરરાજો પણવા, જ્યારે ગાંજતો આવતો હોય ને આગળ એના મિત્રો ડિસ્કો કરતા હોય, એમાં બે રાજી હોય. એક પરણેલા મિત્રો હોય એ રાજી થતા કે આવ્યો આપણા પક્ષમાં, આવ્યો આપણા પક્ષમાં. હમણાં વાંઢેશ હતો, હવે આપણા પક્ષમાં આવ્યો. અને જે પૈણ્યા નથી, જેને અનુભવ નથી થયો, એને આનંદ થાય કે આપણે એક દે આમ પણ શું કરી લો ડિસ્કો. એટલે પુરુષ છે વરસાદ છે, વરસાદ. એટલે અમુક હમણાં જો અમુક તો જો હળુડતો આવે, ગાંડો તૂરથી ના આવે. પૂછ્યા પછી જમવાનું છે કે નહીં. અમુક હાવ હરવડે આવે. મારે નથી જમવું, હોય જાવ જય માતાજી.
ગયો. પણ બાપ અમુક મધુરો મધુરો આવે હો, પણ ગમે એ રીતે આવે ને આપણી માં રાજી થાય, ધરતી રાજી થાય. ધરતી રાજી થાય એટલું નહીં, ઘર એકલી પત્ની રાજી થાય એટલું નહીં, આખો પરિવાર રાજી થાય. કોણ કોણ રાજી થાય સાહેબ? દેડકાને આનંદ આવવા મળે. વરસાદ આવે ને તા તો દેડકા દવ ડમક ડમક દાદુર દવ, દાદુર એટલે દેડકા. દવ ડમક ડમક દાદુર દવ ડમકત કહેકત મોર મલાર ગીરા, મોરલા મળે ક્યાં ક્યાં મેં આવ ઘરમાં. પિયું પિયું શબ્દ પુકાર રત ચાતક, બપિયો મને પિયું 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 કરવા. અને તા તો આંબાની ડાળ ઉપર બેઠેલી કિયું કિયું કોકિલ કંઠ ગીરા. શું કામ? દમ ગલાડ ગલાડ નભ હોત ગલા ગંધા ગિરિવર શિખર ગજે. बहुत अच्छे. क्या बात, जो मारा वाला जीव. पुकारत जातंकी पिय कोकिल कंठ गिराम. दम गलड़ गलड़ नभ होत गणा कंधन गिरिवर शिखर गजे. जब रोम जोम रोम जोम रोज रोज रोम जोम रोम जोम रोम जोम बरसत बरसा गलन गलन गन. गोर्ग जय जी घरर गलन गन, 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 गोर्ग जय जी घरर गलन गन. શાંતિ કરણ જગ ભરણ મારી ઘણો ઘડ્યા ભવ ઘાટ, એથી નમીએ તન નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ. આજનો ગળોદર ગામને આંગણે આવું સરસ મજાનું ભાગ. હવે ઘડીક ભલે પડ્યા, હું ગાતો ત્યાં લઈ લેજો ઘડીક. હવે બરાબર છે. આ એટલું આમણામ રહેવાય ગયું, આમાં ભીરું ભીરું સારું બહુ લાગે. આ અમારે અહીંથી લઈ તો નથી જવાના, પણ ઘડીક તો ભેગા રહી એમ. છોકરાઓ બે જાઓ ઘડીક.